ઊભો થા ગઈ ઊભો થા જો ઊભો થા કરિયા ગોળવા દઈ લે ગઈ આવ્યો કાકા તો તારે આબારું છે મોલ દઈ આવ્યો મુહે દેલા પૂછ્યો દરતા નહીં મગનજીને ને વાલાજીને ખરા કરવાના છે તમને તો કે કાકા ના તારે આબારું છે જ નહીં ભારી જાય તો એ કરિયા વેચે તાર તો તાર વિવાદ થાય લેવડો ના કરી ઘરમાં પૈસા પડ્યા છે ચાલો તારે મોટું તો હોય ઓડું લેવડો ચપ્પલ તો પહેર ચપ્પલ પહેરવા પડશે જે હડકલા મગની સાલ થાય કે નહીં થાય આજ 5 મિનિટ હમણાં થઈ જાય આ તો કાયમ નું આવું છે હવે પણ તમે ચાતના મથો રહ્યા છો અરે હોય ટાઈમ પૂરો થઈ જાય એમ ટાઈમ પણ 1 મિનિટ હો ના એટલે પેટી આલું પીટી વંચે હળગાવાનું છે હળગાવન ને ક્યાં થતા પણ બીજું શું થાય હવે સાલું ના થાય તો પછી હળગાઈ મારવી પડે કે મારું બેટું ધક્કો મારવો પડશે એવું લાગે હે ધક્કો મારવો પડશે એટલે હમણાં 2 મિનિટમાં ધક્કો માર્યો ને એક તરત ચાલુ ના ધક્કો બક્કો કોઈ નહીં મારે એમને સાલ થાય કે નહીં થાય એમને એમ તો થાય ને તો કરો 5 મિનિટ વાટ જોઉં હા વાલાજી મારું બેટું એવું લાગે કે અમારું ને હે પેટ્રોલ થઈ રહ્યું એવું લાગે મેં વિઝિટ કરો તમે હેડો બહાર નીકળ દઉં બહાર નીકળો એટલે પણ મૂકો એમ કરે આપણે ના બધા બહાર નીકળો આપણે બીજું સાધન લઈને જતા રહે હવે તો એમ જ થાય કે હવે બહાર નીકળો તો હેડો મોડું થાય છે આ મગનજી હા મામા વાત કરવી છે શું એટલે ઘડિયાળ ગોતવા જવું છે એટલે અમારે અત્યારે બહાર જવું છે મારે બહાર જવું છે ઘડિયાળ તારી હળગાઈ પ્રી હાલ તો એ ઘડિયાળ જોવે એટલે 2 જણા તોડો મત તારી વાત કરી રહ્યા તું પેલી આયા હેડો કે આપણે મોડું નહીં થતું હું એવું ભૂલી જઉં છું એ હેડા કે કોમ છે તમાર હગાન કર એટલે આ બાજુ આટલું કામ કરો આટલું શું કામ કરવું છે તમારે આવું જ પડશે તમારો મેળ નહીં પડે મારતો છે ને આવડું છોકરાના વિવાહ છે હું તો છોકરાના વિવાહ છે એ તો ખબર છે તો વિવાહ કરવા હોય તો જો હારા શું કહેવાય લે બોભણ આ બભણ પાસે જો કોઈ અમે છે બભણ બીજા હતા પણ પૈસા જ નહીં પૈસા દીધો ઉસી પાછીનું કરીને પૈસા તો બરો હા ઊંચી પાછી તો કોઈ આલે એમ નહીં હારો કામ કર્યો તારા લાગે વાહ આમાં તમે મોટા છો તમારા સિવાય અમારું બીજું કોણ કામ કરે એ વાત હાસી છે એ વાત હાસી છે વાહમાં અમે મોટા તો છે કોમ તો કરશે હા કોમ તો કરી આલ પણ થોડી વાલાજીની મજૂરી થાય લે કોઈ નહીં તમે હાથ ગેડી જ કરજો 2 જણા એટલે આ તારી અહીં તો કઈ કઈને 100 રૂપિયા વાળી વાત લાવી છે તારે. પેલી ઘડિયાળ છે લાખની હા. 100 રૂપિયામાં તો ફોલ આવે છે આપણને તમે કોકી હવે હું શું કહું હવે ઘડિયાળ તો ગોતાવા આવે પણ જો ખર્ચો બધો કરવો પડશે હા કેમ કે આ તો ખર્ચો તો હા હવે સોરને પકડવાનું ગોતવાનું હવે હવે પાછો સમજ્યા કે એમને એમ તો ચેથી હવે સોર કોઈ માર્કેટમાં પડ્યા હતા કે અમે તરત 10 રૂપિયા લઈને આલી લઈને આવવાના ના લે ઘડિયાળ કોઈ છે જણી મોટી છે લાખ રૂપિયા લાખ રૂપિયા જોયા છે કે જી હા એક કે હાથ ઉકદ મેં 10,000 ભેળા જોયા નહીં જોઈ વેક ને હેડો હવે સાના માના ની બાજુ જ જાવ કર હેડો હા ઘડિયાળ તો તમને અમે ગુચ્ચાલ હરી હેડો હેડલે કે તે તું ઓળખે છે ને સુર કેવો હતો અરે તો આપણે ખબર છે કે સોર તો ખબર જ નહીં અલ્યા મને તો કોઈ ગાધાની ખબર પડતી નહીં અને કોઈ ખબર નહીં વચ્ચે સોર થઈ હેડો આપણે ખબર છે કે આપણે સીઆઈડી કરવી પડશે ને હવે કુછ તો કરना પડેગા હા એસીબી પદ્યું મન હા બધું પૈચ્યું એ મગનજી આવ્યું ને હોમે ઘર ઈ જ મંડપ વાળાનું છે આર્યું મંડપ વાળાનું છે એમ હવે પણ હું શું કહું આપણે ડાયરેક્ટ જઈને નહીં પૂછું કે તમારે પેલો એટલે આપણે કહો કે મંડપ વિશે વાત કરશે કે એમાં તમારો મંડપ સારો છે એટલે એમ ટૂંકમાં એમ કહો કે એને વાતમ લઈને વાત કઢાવવાની છે હા ક્યાંય માણસ કયો છે બરાબર કે હા લેખડો તો એમ કરે જો ને મેળ પડી જાય એમ હા હા એમ નખ ડાયરેક્ટ આપણે કહેવા નહીં એ ભેમસી ચિંતા મત કરો પણ પેલું ભાગવાળું ભૂલતો નહીં હો હોય આ ભાઈ છે રે એની ભાઈ આ મંડપ તમારો બધું આ મંડપ હવે આપણો હે અમારે એક છોકરાનો વિવાહ હતા એટલે ઓર્ડર આલવા આવ્યા મંડપના હું તો આપણે ઓર્ડર લઈ રે મજા ના આવે પેલો બેહદ ખરી મોસે બેહાડ મોસે હા શું ચાલ છે મોસો હોય રાખો લે ચાલ છે આ કોલ રાખું કામ કા
એકોળા ને એકોળા તો બધા એકોળા થઈ ગયા. કેટલા એકોળા થઈ ગયા. બેહો. બેહો હાલો. હવે કો હાલો મંડપનો ભાવ કહો. કટાઈ ગયા. આ ખુરશી લાવો કે આ લોકો બે ખુરશી કીધું આ કેટલે? હા યા બેહો તમારે બેહો. હમણાં પેલે મંડપ નતો ભજો મસ્ત ભજો છો બાકી મંડપ. છે આ મેહોણા હા હા મસ્ત ભોજન તો હીરો અને કાલ કેમ નતો બોધવા ચોક હગઈમાં બોધવા હતો ને કાલે મેહોણા નામ પેલું ગેમ ગોમ ને પેલું એને કારણે બોધવા હતો તુસકવાડા એ તમાર મંડપ ને જોવા જો જશે. ઓય છે ના તમે મને બતાવ્યો તો ફોન કરી હા એક નંબર હતો મંડપ એક નંબર બધો હતો. તમાર ભાઈ એટલે મેં આયા જ છે 18 જણાને પૂછ્યું ને હા. તાર 19 જણે મને કીધું તમારું ક્યાં હોય નો મંડપ છે એ તો એને ગેટ મારવાનું હતું ગેટ ખતરનાક ગેટ મારે આપણે ગેટ મારવા ના પાડે તો દરવાજો મારો બરાબર. એટલે એ દરવાજો મારે મોટો હતો ડાયરેક્ટ હતો એવું એમ ઓય હવે હું શું કહું હા અમારે એક છોકરાને વિવાહ છે હા એટલે બધવાના છે ટેન્ટ, મંડપ મંડપ બોધવાનો હોય એટલે તમારો ભાવ કો પડો એક ટેન્ટ ના 500 રૂપિયા હી આમ તો એમ નહીં. એમ નહીં એવી રીતે હવે મને ચેક ખબર પડે છે શું હા, થાય. હા, આખું આખું બરાબર. આપણું તાર કેટલા પૈસા થાય એમ એટલે એમ કે કેટલા ગમ બોધવાનું તમારે વિગમ તો વીઘા બીઘા કોઈ નહીં પેલા મારવાના 20 ટેન્ટ છે. 20 ટેન્ટ મારવાના છે ને એક ગેટ બસ જો ગેટ હાદો કે વીઆઈપી એક્સ્ટ્રા ઓર્ડિનરી પેલા બંગલા નું બોધાયો હા એવો એવો 50,000 રૂપિયા થાય તમારે એમ ભાવ તો તમે ઘણા કીધા પરા છે. જી. અને એમાં મજૂરી જે આવશે હા મજૂરી કરું મજૂરી અમારે ગમે આવી તમારે શું ગમે મજૂરિયાનું તો યાર એટલે આ તો ઓળખીતા હોય સારું કેમ હા. સારું બધે જ કામકાજ સારું કરે કે એક દિલ્હી નો હે હા એક મેહોણા નો હે હા અને એક આપણે આપણું પેલું ગમજી ના આવે ને પાટણ પેલી મકા હા ઈ મકાનો એક વચ્ચે દેખાતા ને ઈ રે આ મજૂર તો અત્યારે ઘેર જાય ઈ રહ્યા નાવા ધોવા ઘેર જાય એમ તો હમણાં શું અમારા સાઈડમાં હમણાં હગઈમાં એક મંડપ પહોંચ્યો તો ચાલે કાલે જ એ અડધો મંડપ તો હજી તમારો ઊભો હોય ને ના રે ના કાલે બધો હોતના છોડીને લાયો એટલે આ મંડપ ને મેં જોયો છે ને આજ વહેલા મેં જોયો છે ને ઈ તો થોડોક 2-4 નેટ જેવું રહી ગયું ચાલ કરે અમારું છે મેચિંગ કાલે બધું ઉડી હેડ્યો હતો શીખે શું શું કે હા જતો રહ્યો શીખે છે જતો રહ્યો ઈ તાર કે છે ઈ ઈયો તો કોઈ કાલનો કોઈ એનો કોઈ નેચો નહીં જઈ રહ્યા તો હું શું કહેતો હતો કો જે ઉડી ગયો તો ને હા લગભગ હીરો જ છે હા હીરો છે એટલે જ ઉડી ગયો છે હા પૂછો ઈ કે ગયો વાતમ ઘટાડો તમને ગમે હા, તારે પૂછ. હા તો ઈ ભાઈ જઈ જાય ભાઈ ઈ ભાઈના લગભગ મને પૈસા થોડા એને મને પકડવા આલ્યા હતા કે રાખવા આલ્યા હતા એમ એટલે હીરા મારા પાસે રહી ગયા હતા ઈ ભાઈ શીખર ચઈ ગયો હતો પૈસા ના કને લેવાના હીરો હીરો મજૂરી દાડો મંડપ મજૂરી ના લી હા. મજૂરી ના કને જ લેવાના હીરો મજૂરી શેની લેવા હતા ભાઈ 500 રૂપિયા ઓના શુક્ર લેવા હતા પેલા લાખ હાથમાં આવ્યા હતા હા લાખની કરી હાલ હા તો 500 રૂપિયા શું લેવા જાય હા તો ઈ રે હાલ ને ક્યાં લાવા તમારે જ મળે છે કે તમારો જો, મારે એક પેલો ભાઈ આવતો ને મંડપ બોધવા ઓવે. હીરો ચકતી લઈને આવ્યો હતો મેં ફોન કર્યો હતો કે ઓછા હતા કે મને મજૂરી બે સાઈડ ચાલુ હતી કે હા. એટલે તો ઈ તમારો કારીગર નતો ના ઈ બીજો માર જે આવે ને મંડપમાં હા હીરો કોકને હાજર લઈને આવ્યો હતો ઓ તારી મગનજી આ તો ખરા ગોટાળા આ તો એ બહાર નો નીકળ્યો તો હવે શું કરશે હવે શું કરશે વળી ગોતવો તો પડશે જ કે કો પૈસા ને ચેક આવશે આપણા પાસે હા અરે પૂછો તો હીરે છે મળશે ને કે ભાઈ અમારે એનું કોમ હતું થોડું શું કહું છું તમારે એ કોમ સારું કરે છે એટલે હીરે જ લઈ જાવ ભાઈ એમ અને એના પૈસા મારા પાસે થોડા રહી જાય એટલે હું એને આલુ રાખે પૈસા મને આવડે મોબાઈલ પર એમ તો એ માણસ મળવા મુશ્કેલ છે હા. પણ આ કારણ શું બન્યું કહો કે ઓગની કેબી લ્યા કેવું પ્રૂવ હા કોમ બોલતા બીજું શું રહેતા વાત એમ તો સાચી મળશે ને તમારી. મળે ઓભળો પરોણો હા અમે એ વાત હે કે એ ભાઈ આવ્યો તો કાલ મંડપ છોડવા છોડવા આવ્યો ને આવ્યો તો અને ઓને એની હગાઈમાં આવી હતી ઘડિયાળ તો હા ઘડિયાળ કોઈ હતી નહીં નેના હુની લાખ રૂપિયાની ઘડિયાળ હતી અને પાછી ચોદી ની હતી હા વાત એટલે છે લાખની ઘડિયાળ હતી લાખની એટલે લાખ રૂપિયા ઘડિયાળ ના હોય લાખની ઘડિયાળ હતી તા આ પૂછો બેઠો આ વરાજો અવન પહેરાઈ દી આ વરના કાકો હા અને કાકો કીધો ઈ તો બોલતો જ નહીં ભાઈ ચાંદી આ ઘટું આ ઘટું હા ચાંદીની હતી. નેટ તો એને હગું છું તું હા, અને હવે નેટ. વિવાહ કરવા છે પણ ઘડિયાળ જ નહીં ઘડિયાળ વિશે તો વિવાદ કરવા છે હોય એને નેટ નેટ હાકું છું તું હા હવે આગળ વાળો પૂછી દો પૂછશે તો જો બધા જ ઘડિયાળ તો જોઈને જશે
આવશે ને એમ ઘડિયાળ બડિયાળ પાડશે નહીં. હા તો બધાને કેવું લાગશે ઘડિયાળ ચેજી મારી વેચી મારી જણ એવું લાગે એમ. હા હા એમ વાત એટલે છે ને એટલે પેલા ગોતવા ને એટલે આઈ તમારા મંડપ વાળો સોર્યો ને એને. મંડપ અને જો આ વાત બહાર જાય ને તો તમારા મંડપની વાત નોમ ખરાબ થાય એમ. પણ એ તો હવે શાનો જડે મંડપ વાળો તો ઈ તો હવે અમને ખબર નહીં, અમે ગોતવા નીકળ્યા પણ કોક કરીને ગોતવો તો અમારે છે જ હવે. બોલો વાલાજી, શું કહે હેડો હવે તમે નહીં માણે તો કોક બીજું કરે હેડો. કોક બીજું તો કરવું પડશે હવે. આપણા વાળી કરે આપણા વાળી હેડો આપણા વાળી કરું. પોલીસ કેસ કરો છો? હા ના પોલીસ કેસ પોલીસ કેસ કરે પણ આ મંડપ વાળાનું શું થાય હમણાં? પેલી તો હોય જ પોલીસ આઈને ઊભી છે. બીજો પાછળ એટલે હેડતું હોય ને ઘડિયાળના વાજે આપણે ચારના હવારના ફૂલ રહ્યા હોય. પછી બહાર હેડો. પથુજી જ છે ને પથુજી રહ્યા ને પથુજી એવી હોય ને જેવા જ છે. ઘડિયાળ લીધા હું તો વિવાહ નહીં કરવાનો. ઓ અમે ચેક કરશે તું વિવાહ. ઘડિયાળ જડશે તો તાર બાપ પરિણામ એમ લાગતું. પથુજી, એ પથુજી. ઓમ પાછો તમે તો આખો દાડી ઊંઘ્યા રહો છો. એટલે ઉભા થો અરે એ કોઈ ને કોઈ શું છે લ્યા શું છે કોમ હતું તમારું અરે આ કોમ છે પણ તમારું કોમ છે ભાઈ ઓ બેહો કે બેહો એની ટેવ ના જીવો ભલે. દેવનાજી ગતુઈ આયા કેવા ઊંઘ્યા છે? તારો બગાડે હવારમાં શું છે કો હેતી તો શાંતિ જ છે કહું શાંતિ બગાડી નથી તમે મારી આખી. હવે હું શું કહેતો હતો કો હવે ભાવો મુઢેથી હવે હું એને લાડલા છોકરા નહીં પેલી ઘડિયાળ ખવડાવી દીધી આ લાડલો હોય કાડલો હોય એને છોકરું છો બીજું માધનાનું હજી આપણે ગોતવા નહીં હારું છે ગોટવા નાખો છો મરતું હોય તો નહીં ગોતું જાતો હવે કાલે પેલો એને પેલા મંડપ અલ્યા એ તમે તો હાવ પેલા છો અરે મોન નહીં રાખી પેલા હે અરે મોન નહીં રાખી હેડો હોય છે મોન ને રાખી તો લઈ જાવ ભારત તમે કરો કેમ લઈ જ જવા પડશે તાર વિરોધ આવશે. હવે હું વાત કરો તમને વાત હું તમારી વાપરું હા પાણી પાઈ રહ્યું હતું અલ્યા પોણી પાસે લાવું લ્યા પ્રેમજી પોણી લાવો. બેનજી પોણી લાવો મારું બેટું કેટલું કરવું પડે ને. તારે હું શું કહું ભોપળા પાણી પીવા આ બાજુ અલ્યા પોણી પાસ પીવો પણ સારું કામ વાત તો આપણો બસ પાણી પીધું પૂરું. હા કરો વાત કરો કરજો મગનજી તમે કર્યું તો સારું રહ્યું. અલ્યા તમે જ કોક ફરું પાછું ઘડિયાળ ખોવાઈ ગઈ છે. માં તો વાત લેતો રહે થોડી. બોલો પેલા શું કહે છે? તમે કહો બોલા કોઈ કોકી તમે કોણ વાળી મેં હુઈ છું હું તમે અહીંયા કરજો અલ્યા હાલના કીધું કે હોય છોકરાની ઘડિયાળ કાલ મંડપ વાળો ઘડિયાળ લઈને જતો રહેશે હોય હગઈ કાલ હતી છોકરાને જોવા ઘડિયાળ પહેરીને ગયો ચોધી ની ખબર લાખ રૂપિયા જે ઘડિયાળ હા હા એટલે હવે મંડપ વાળો કોક ચોરીને જતો રહે મારો ઓળશો પેલા બધવા આવ્યો છોડવા હા હીરો લઈને જતો રહે કાલે મેં ઉડ્યા પાછળ પણ હીરો મારો હાથમાં ના આવ્યો અમારો ઘડિયાળ લઈને જતો રહે આ હોન ઉપાડેલો હતો ને ભમાયો ને તે એક થાપ પડી દે મને તૈણાન. ઘડિયાળ ચોરી જી તમારી હા એ ઘડિયાળ સોરેજી હવે ઘડિયાળ તો એના હાથમાં હતી નહીં. ઘડિયાળ જડે કો તો ઈ મોણા જડે બે માંથી એક નું જડવું તો જોઈએ કે તો તમે કેમ બે રવડો ગાયબ. એ ઘડિયાળ સૂર્યજન ગોતો કે પણ પેલા મંડપ વાળા ફાઈન જઈને આયા અમે હા પણ ઈ તો કે અમે તો બહાર થી લાયા હતા બોણે એક દાડા બદલે આયો જ તો હીરો. એક દાડા કોઈ ઓળખતું નહીં એને. એને કોઈ ઓળખતું નહીં. ના પગાર લેવાય નહીં ઉભો રહ્યો. હા પગાર લેવાય આવ્યો નહીં પાછો મારું શું ઘડિયાળ તો મૂકી હતી ને એરી લાખની લાખની 1.5 લાખની જે ઘડિયાળ છે અને અમે મારા બાજુમાં જ બેઠો હતો આ છોકરો હાલ જ ચેડી બેઠો છે. મારું ઓળશું કીધું હગઈ નહીં થાય ઓની પણ થઈ ગઈ હગઈ કરમ તો ફૂટેલું છે વાત હાસી તમારે કેવી થોડો મોયો બળ્યો તો ઓકે મોય બળી ગયો તેમ ઉપાડી લઈ જાતો રહ્યો એ ખબર નહીં. કે ને ઊંઘણ શેંગ સીધી તો પેલા વાલાજી કીધું તેમ ઓલા ભાગમાં નતું કીધું હા વાત હાસી. હા એમ હા. તો પથુજી હા ઘડિયાળ ગોતવી તો પડશે જ પછી બીજું શું કરશે? બધું તો પડશે જ લે હળનક પછી આબરૂ જાય આપી દે કોઈ ચાલે આ તો કોઈ નહીં કરી કી આબરૂ આપણી જાય છે પૈસા ઓયાન તો જોઈશે ને. પાછી- આ ઓયાન તો કોઈ પડી નહીં પાછી. હા, તો હા, તો પાછી પાછી નહીં. જાય. હા, તો તોડી નાખું હેલો હડો ખાલી અડધું ખાલી ચોય થઈ ગયો પણ ગોતશે જ છે પેલી વાત તો. એક ધોકો લઈ લેવા જો એક ધોકો લઈ લેવા જો બસમાં ધડે ને મારું ને દાડે અલ્યા વાડે. ધોકોની શું કરવું છે તમારે ખાલી ઝાડન ગોચીને લાવો તો ઘણું છે હાથ જ કાપી હાથ તારે જ. હાથ જ કાપી છે એ ખોટું શું મારે કરવું હાથ છે કરવા તો ઉભા રહો. જો હેડા મારો ભાઈ મોડ થાય છે આ તો કુબા ઉપાડી નાખું જો ને તમે એના મું ખાલી એટલે આપણ ઝાડશે તો ખૂબ ઉપાડશો કે નકર તોદડા ઉપાડશો તોરડા નહીં ઉપાડા કુબા ઉપાડી તારે આયા એમ તો પણ નહીં જવા તેવા હવે એ તો મને ખબર છે નહીં જવા તેવા પણ આયા અમે પાડા જેટલાને ઉલાડી દીધા ખબર છે ને ઓય ઓય ઉલાડ્યા છે પણ આ ઓન ઉલાડી બતાવો હેડો હા ઓન ઉલાડી બતાવો પાડા જેવો હતો મારો બેટો. તારે હીરો હીરો હો એટલે પાડા જેવો હોય કે ગેડા જેવો હોય
પણ એક વાત તો આપણે કેટલી ગળામાં ફરશે રેરા પણ અરે પણ ગમે તમે કેવો છે ફરી આયા મને કોણ આવો ભાઈ એમ તો તમે ચીચી મકા ફરીને આયા અમે બધે ફરીને આયા છે હવે આ મકાનો વાહ બાચી રહ્યો છે હા. અલ્યા તારી તો ઘડિયાળ વાળો તો પણ ઠેઠ કાલનો લઈ ગયો ઘડિયાળ તો આજ તો હવે તો જ મળે હવે જે મંડપ વાળાના ઘેર જા મંડપ વાળાના ગામમાં જા હા પણ ઈ કે પેલો ભાઈ કે મેં બીજા ગામ નો લાયા તો માણસ બરાબર મારો ઓછો એમ તો કયો હશે જો હું કપડી દો પણ આવું ટૂંકો પાડા મૂડી ગયો હવે તું કપડી નો મને ખબર હતી તું કપડી હોત તો કાલે જ કપડી હોત હા તું કાલ કપડી રહ્યો હા અમને છોકરા બોલાવા આવત પકડવો પડતો હાશી તારી હવે હેડો પછી મારે મોડ થાય ભેંસું દવા જવાનું મારી ઊંઘ બગાડી બીજું કોઈ નહીં હવે ઊંઘ તારી હવે બે કેટલા રૂપિયા વાગ્યા જો ચાંદના ફરવા રહ્યા મને તો લાગી વાગ્યા, ભૂખ બાબા તો લાગી. ઘડિયાળે નહીં કોઈ નહીં અલ્યા જોઈ નાખું કારણ તમે કેટલા વાગ્યા ઓહો 4:30 છે આયલા હેડો પીછું લે ઓમ કરો છો હેડો આ કેટલા વાગ્યા ફેર તો તું હા કેટલા 4:30 વાળા જઈ હે મગનજી ભલે આ ઘડિયાળ તો પેલી નહીં લ્યા પેલી ની હીરી છે હરી એવી જ છે ને આ ઘડિયાળ હીરી છે આ તો હવનભાઈ છે ભાઈ મને લાગે ઓની ચોરી છે પેલો પાડાથી મગાયેલો જ નતો ને શી ખબર વની નતો મેલ્યો શિખર એ આ ઘડિયાળ છે ભાઈ તને કઈ કે હા કે છે આ ઘડિયાળ તો તમારી છે ને તમારી ને તારી છે ને હા મારી જ છે ઓળખ વાગી ઓળખ ઘડિયાળ કાઢ પેલી ઘડિયાળ કાઢ તું ઘડિયાળ લે હે? ઓળખી જવું આજ ઘડિયાળ મારા છોકરાની જ છે ઘડિયાળ તારા છોકરાની ઘડિયાળ છે ને? હા નક્કી નક્કી પાક્કી પાક્કી તો પતું જો આજ લે આપણો અભળો કરી શું આપણા છોડા ઘડિયાળ તું લીધી ની પેલી બસ ભાઈ નહીં. પકડ આ ઘડિયાળ આવી ગઈ તાર પાસે કે કે એટલે એ અભળો કરી લે હા આપણું નહીં પેલા તો બે ચાર મેલો આપણો કે બસ ભાઈ બરાબર કેવા છે શું કેવા માંગે કે બોલ અભળો લે હા અલ્યા પેલો જે ભાઈ ઘડિયાળ લઈ ગયો ને હા આ હીરો ક્ષેત્રમાંથી ઉડી ઉડીને આવતો હતો ને હા ધીમા. હા એટલે એન પાસે ત્યારે ઉડીને ચોરી ઓને લીધી હતી લા મેં નહીં લીધું અભળો ખરી પૂરી વાત એ તો છોર ને તે મેલ્યો તો છોડને મેં નહીં મળ્યો તો? હીરો ક્ષેત્રમાંથી ઉડીને આવતો હતો હા. અને પેલો ઘઉં વાળો ક્ષેત્ર નહીં એ ઈસ્કડો મારવાનો છે મને તગડા આકેજી હે હવ અને મુઈ વેરી ગયો ને એ વેરી ગયો ઇસ્કોનો એમાં ઘડિયાળ તાર પાસે થાય કે ઘડિયાળ ભોય પડી જતી મેં ટૂંકો પાડીને કીધું લે તાર ઘડિયાળ લેવા હાથ બોલ, હાથ બોલ. આ બોલે છે? લા, આ શું? એમ લાગે છે પડી જાય ઘડિયાળ એના હાથમાં. ઘડિયાળ પડી જતી તમે અભળતા નહીં મને નહીં પડતો કે નેટ ઉભો છે તો લુગડે ખચીને ઉભો થઈ ગયો કાલ અમે એમ હા. ચેડા- એમ ચેડી ઉડી ઉડી કરતા આખો દાડી ઉડ્યા એમ ચેડી આખો દાડી ચોડી ચડી સો ઉડ્યા હા. અને હું પડી ગયો બાજુવાળા પેલા ભાઈ ને અભળી જા મડકી પડી ગયા એટલે અમે સો પડી ગયા ઘડિયાળ લઈને અમે પેલો ભાઈ નાહી ગયો એમને ચઈ ગયો તારી એટલે ઉડી ગયો ને ટૂંકા પાડે અભળી જ ના એની તું નહીં ઓળખતો નહીં ઓળખતો ગાડી દોડીયો હતો અને ગુલાબી કલરનું શર્ટ હતું અને બેગી પેન્ટ હતું મારા ઓળશો આ ઘડિયાળ જડી ગઈ જ મહત્વનું છે હેડો તમે તો, સો જડી ગયા તા. સોર તમે જ નહીં કે હું સોર ના પણ વગર વગર સોડી જાય સોરી સો જા ઈ તો બધું પટ્યું વાતું થઈ ગયું હિસાબ ભૂલ થઈ ગઈ અમારી પણ તમે શોગન ખો પર કે અમે સોર નહીં બાલાજી તારા ડોસી છોકરાને તો ઘડિયાળ લીધી જ નહીં એટલે આપણે મારા ડોશી શોગન છે તું ખાય છે એટલે આપણને બીજા કોક ખા તારા ડોસી મોટા છે એટલે ના સાલે એમ વાત હાસી હો હા એ પણ ના સાલે શું ના વાત આપી બગનજી એમ થોડું સાલે એટલે પટી ગયું હવે ના, એમ ના શોખીન થાય. ખાઈ લીધી એટલે અરે હવે ઓયના વોક નહીં એમ વાપસ મજા નહીં આયા પાછા મારી ઊંઘ બગાડી તમે તો અને આ બે ચાર બેટાડી બગડ ઓકની આયા હેડ તો પર મજા નહીં આવે એક તો ઘડિયાળ લઈ ગયા છે ને એટલે પટ્યું હવે શું મેલન ઘડિયાળ ચડી કે હા. એ ચીચે ફેમસી અરે, તાર છોકરા પાસે અને સુખ શાંતિ વિવો કઈ નો કાઢો જો હાલો નેટ તો આબુ છે જમણવારામ રસગુલ્લા રાખજો હેડો પકોડી હેડો. કે હવે બધું જેવાય રાખજો હા ઓ એટલે વાલા